રસ્તા પર તમને અનેક રંગના વાહનો જોવા મળે છે, પરંતુ આ તમામ વચ્ચે એક વાત સામાન્ય છે. આ વાત એવી છે કે તમામ વાહનોના ટાયરના રંગ કાળા જ હોય છે. આવું કેમ અને કાળો જ રંગ કેમ? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વાહનોમાં વપરાતા ટાયરનો રંગ કાળો હોય છે, પરંતુ પહેલા એવું ન હતું. કારમાં વપરાતા ટાયરનો રંગ ઓફ વ્હાઇટ હતો અને બાદમાં ટાયર બનાવતી કંપનીઓએ તેમને બનાવવાની પ્રક્રિયામાં વપરાતા કેમિકલમાં ફેરફાર કર્યો હતો અને ત્યાર પછી તેનો રંગ બદલાઈ ગયો. ઘણાને પ્રશ્ન થાય છે કે શા માટે ટાયરનો રંગ પહેલા ઓફ વ્હાઇટ હતો અને હવે શા માટે તેને ઘાટો કરવાની જરૂર પડી? તો વાત એમ છે કે મેન્ટેન ફ્લોસના અહેવાલ મુજબ કુદરતી રબર જેમાંથી ટાયર બનાવવામાં આવે છે તેનો રંગ ઓફ વ્હાઇટ હોય છે. તેની શરૂઆતના તબક્કામાં ઉપયોગમાં લેવાતા ટાયર પણ હળવા રંગના હતા અને ટાયરને મજબૂત બનાવવા માટે તેમાં ઝિંક ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આનાથી તે મજબૂત બનતું હતું અને બાદમાં ટાયર બનાવતી કંપનીએ તેને વધુ સારા બનાવવા માટે એક મોટો ફેરફાર કર્યો અને બજારમાં કાળા ટાયરની શરૂઆત 1970ની આસપાસ થઈ હતી. ત્યારે રિપોર્ટ્સ અનુસાર તે જમાનામાં ટાયરના ઉત્પાદન દરમિયાન તેમાં કાર્બનનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ રીતે ટાયરનો રંગ કાળો થઈ ગયો. હવે પ્રશ્ન એ થાય કે ટાયરમાં કાર્બન શા માટે મિક્સ કરવામાં આવ્યો અને શું કામ મિક્સ કરવામાં આવ્યો? તો તેનું કારણ છે કે ટાયરમાં કાર્બન ઉમેરવાથી ટાયરને મજબૂત બનાવી શકાય છે ને સૂર્યપ્રકાશમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને પ્રકાશને કારણે રબરમાં ટાયરમાં તિરાડો પડી જતી હતી, પરંતુ જ્યારે ટાયરમાં કાર્બન ભળી જાય છે ત્યારે તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને અવરોધે છે. બસ આ જ હતું ઐતિહાસિક કારણ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સંશોધનના અહેવાલ મુજબ આધારિત છે. BS9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.